ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોના અધિકારો મુદ્દે લડત અને આજે કોંગ્રેસની કિસાન અધિકાર પદયાત્રા અને કચ્છના વ્રજવાણીથી દ્વારકા સુધી કોંગ્રેસની કિસાન અધિકાર પદયાત્રા છે। વ્રજવાણી ગામે ધજાનું પૂજન કરીને યાત્રાનો પ્રારંભ થયો। વીજ કંપનીની મનમાની સામે ખેડૂતોની લડતને કોંગ્રેસે ટેકો આપ્યો છે તો કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ વીટીવી ન્યૂઝ પર નિવેદન આપ્યું, કહ્યું કે વીજ પુલના નામે ખેડૂતોની જમીન લૂંટવામાં આવી રહી છે। ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવા ઉદ્દેશ્ય સાથે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે પણ કહ્યું કે સરકાર માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। કોંગ્રેસ દ્વારા આજથી ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છના વ્રજવાણીથી દ્વારકા સુધી યાત્રા યોજાશે। મારી સાથે હાલ વાત કરવા માટે જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા પાલ આંબલિયા। પાલભાઈ, ગાંધીનગરની જગ્યાએ હવે દ્વારકા જવાની બીજી યાત્રાનો રૂટ નક્કી કરાયો છે। યાત્રા પાછળનો શું ઉદ્દેશ છે અને સરકારને શું એક મેસેજ? અમે આ વીજ લાઈનોના પ્રશ્નો, ખેડૂતોના દેવા માફી, ખેડૂતોના અને દૂધના MSP નો કાયદો બને એની માંગ, ખેડૂતોને મફત વીજળી આપવામાં આવે એવી માંગ અને વીજ લાઈનોમાં ખાસ કરીને માર્કેટ ભાવનું 4 ગણું વળતર અથવા તો ખેડૂતને એક થાંભલા દીઠ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા અથવા તો માસિક ભાડું 50,000 આપવાની માંગ સાથે મોરબી, વાવથરા, ત્યાંથી નવસારી, વલસાડ, સુરતથી જે ટ્રેક્ટર યાત્રા સ્વરૂપે સરકારને અલ્ટિમેટમ આપવા ગયા હતા ત્યારે અમે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। અલ્ટિમેટમ આપ્યા બાદ અમે ત્યારે કહ્યું હતું કે અમે યા તો પદયાત્રા કરીશું, ઉપવાસ આંદોલન કરીશું, પણ અમે અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરીશું। તો આજે આ પદયાત્રાની શરૂઆત કરીએ છીએ। આગામી દિવસોમાં જો સરકાર તમારી વાત નહીં સાંભળે તો હવે શું રણનીતિ રહેવાની છે? કેવા પ્રકારનું આંદોલન સરકાર સામે? અમને પૂરો વિશ્વાસ છે, અમે ખેડૂત છીએ, સવારે ઉઠીને પહેલા ભગવાનનું નામ લઈએ છીએ, રાત્રે સૂતા પહેલા ભગવાનનું નામ લઈએ છીએ, અમને કામ કરતા કરતા ઠેહ લાગે તોય ભગવાનનું નામ લઈએ છીએ। એ દ્વારકાધીશ પાસે જઈએ, સતીમાના આશીર્વાદ લઈને જઈએ અને અમને પૂરો વિશ્વાસ છે અમે દ્વારકાધીશ પહોંચશું એની પહેલા સરકારે આ નિર્ણય કરવો પડશે। એવી સરકારને સદબુદ્ધિ દ્વારકાધીશ આપશે। વચ્ચે ક્યાંક માની લ્યો કે સરકાર નિર્ણય જાહેર કરશે અને આખા ગુજરાતના ખેડૂતોને માન્ય હશે તો પણ અમારી યાત્રા અમે રોકશું નહીં। દ્વારકાધીશનો આભાર માનવા માટે જઈશું કે હે દ્વારકાધીશ તે સરકારને સદબુદ્ધિ આપી અને નીતિ બની ગઈ છે અને જો ન બનાવે તો ત્યાર પછી ફરીથી આ પૂર્ણ વિરામ છે। દ્વારકા છે એ પૂર્ણ વિરામ નથી, દ્વારકા પહોંચીએ છીએ ત્યાં અલ્પ વિરામ છે। ત્યાર પછી નવી સ્ટ્રેટેજી સાથે, નવા મોરચા સાથે લડાઈ કરીશું। ચોક્કસથી હતા કોંગ્રેસ નેતા પાલ આંબલિયા, જેઓ કહી રહ્યા છે કે વીજ ટાવર મુદ્દે કોંગ્રેસ છે તે આગામી દિવસોમાં સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, વ્રજવાણી।